जिस चोले को बहन शिवाजी खेले अपनी जान पे, जिस चोले को पहन हम मस्तों का टोला मेरा रंग दे बसंती। भारत माता की भारत माता की भारत माता की। હું મનજીતસિંહ ઉપલ, સેક્રેટરી ગુરુદ્વારા શ્રી ગુરુસિંહ સભા જામનગર. આજ રોજ જામનગર હવાઈ ચોક ખાતે અમર શહીદ સરદાર ભગતસિંહની જન્મજયંતિ ઉજવવામાં આવી. તેના ભાગરૂપે આજે પહેલા તેમને દૂધથી અને પછી પાણીથી સ્નાન કરવામાં આવ્યો. પછી હારતોરા કરી અને મીઠાઈ વેચવીને ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીમાં જામનગરના ધારાસભ્ય શ્રી દિવેશભાઈ અકબરી, જિલ્લા અધ્યક્ષ મીનાબેન કોઠારી, મનીષભાઈ કનખરા અને એના બધા હાજર રહી અને આ બહુ ઉત્સાહભેર આ ઉજવણી કરવામાં આવી. શહીદ ભગતસિંહ, જેને કે હીરો ઓફ ઇન્ડિપેન્ડન્સ, એટલે ભારત ત્યારે આઝાદીની લડાઈમાં એમને હીરોનું બરુદ આપવામાં આવ્યો હતો, એવા શહીદ ભગતસિંહને આજ જેનો જન્મદિવસ હોય, બે લાઈન બે पंक्ति अर्पण करवा मांगू छू। वो अड़ा रहा कि उसने सपने इनकलाब के देखे थे, जिसकी मूछ के ताव के आगे अंग्रेजों ने घुटने टेके थे। एवा अपना भगत सिंह जन्मदिवस पर समग्र भारत ने खूब खूब बधाई। भारत माता की जय। वंदे मातरम। अमारो आदर्श, अमारो प्रणेता, अमारो विचारधारा नायक એટલે ભગતસિંહ। આજે અમારો ભગતસિંહનો જન્મદિવસ, અને ભગતસિંહનો જન્મદિવસ હોય અને હવાઈ ચોકમાં ઉજવણી ન હોય તો બને જ નહીં। આજે હવાઈ ચોકમાં ભગતસિંહના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી ને ઉજવણીના કાર્યક્રમમાં માત્ર અમે નહીં પણ અમારી સાથે ગુરુદ્વારા પ્રબંધક સમિતિના તમામ આગેવાનો, જામનગર શહેરના ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, શહેર ભાજપ અધ્યક્ષ મીનાબેન કોઠારી સહિત આ કાર્યક્રમમાં જોડાયા હતા। જ્યારે અમારો ભગવાન છે એમ કહે કે મહાકાલનો અંશ છે અમારા ભગતસિંહ, આ ભગતસિંહને પેલે દૂધથી સ્નાન કરવામાં આવ્યા, પછી પાણીથી સ્નાન કરી, હારતોરા કરી, અરદાસ પ્રાર્થના કરી અને લોકોમાં મીઠાઈ આપવામાં આવી હતી અને લોકો હોશભેર આનંદભેર હિન્દુસ્તાનના નાયક ભગતસિંહની ઉજવણીમાં, જન્મદિવસની ઉજવણીમાં સૌ જોડાયા હતા। આભાર અસ્તુ। ભારત માતા કી જય।